કાંતા કાકી બોલીને ગયા ને એકદમ સાચું છે. હું બોલીને ગયા એમ? અરે ભાઈ, આ કાકી કંઈક સમજાય એવી ગુજરાતી ભાષા બોલે તો હું તમને કહું ને. હે, પણ એક વાત કહી શકું કે જે બોલ્યા હોય એ એકદમ સાચું જ હશે. અરે ના ના, એટલે પવનભાઈ પણ જે બોલે છે એ મારા મગજને અડીને જાય છે. પણ ઓલી છત્રી માથા ઉપર હોય અને પાણીનું એકેય ટીપું અંદર ન આવે એમ એમની એકેય વાત મને સમજાતી નથી. પણ હા, એટલું કહી શકું કે જે ગંભીર મોઢું કરીને બોલ્યા છે ને બરોબર જ હોય. અને મારે તો નિયમ છે કે આવા વાદ વિવાદમાં હું ક્યારેય ના જાઉં. હું ખોટો અને તું સાચો, બસ. જોઈ વાત સાંભળીને તને કેટલી ખુશી થઈ? હે, એનો જ આનંદ છે. ઓલા કીધું છે ને કે નમે એ હવને ગમે. હે, અને તમને તો બધાને ખબર છે કે હું હંધાઈને નમીને હાલવા વાળો છું. હું ઢાળ વગરનો લોટો છું એમ. વાહ, તું સાચો, બસ. લોટો તો લોટો, કોઈને હવારમાં પાણી ભરીને જાજરૂ જાવ તો કામ લાગશું ને? હે, કોઈ ફેંકી તો નહીં દે ને?